રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના કટ્ટર હરીફને ભાજપમાં લાવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। દાહોદમાં ટૂંક સમયમાં જ ભાજપે મોટું ઓપરેશન પાર પાડવાની તૈયારીમાં જોવા મળી રહ્યું છે। દેવગઢ બારિયામાં ભાજપે મોટું રાજકીય ઓપરેશન પાર પાડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ભરત વાખલાએ ટિકિટની માંગ સહિતની કેટલીક શરતો મૂકી હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે। ભરત વાખલાએ દેવગઢ બારિયામાં બચુ ખાબડના કટ્ટર હરીફ માનવામાં આવી રહ્યા છે। વર્ષ 2022 અને વર્ષ 2017 બચુ ખાબડની સામે ભરત વાખલાએ ચૂંટણી લડી ચૂક્યા છે। 2017 કોંગ્રેસમાંથી તો 2022 આપમાંથી ચૂંટણી લડ્યા હતા ભરત વાખલા। બંને વખતે ભરત વાખલાના વોટ શેરમાં સતત વધારો થયો હતો। 2017 જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની અંદર હતા ત્યારે 33% વોટ તેમને મળ્યા હતા। 2022 આમ આદમી પાર્ટીની અંદરથી તેમના વોટ શેર ઘટવાને બદલે વધ્યો હતો। સતત બંને વખત દેવગઢ બારિયાની અંદર ભરત વાખલાએ બચુ ખાબડના કટ્ટર હરીફ રહ્યા હતા। જો કે દાહોદની અંદર એન્ટી ઇન્કમન્સી બચુ ખાબડની છે અને તેની સામે ભાજપ માટે કપરા ચઢાણ બની શકે છે અને કપરા ચઢાણની સામે અત્યારે ચર્ચા તેજ ચાલી રહી છે કે ભરત વાખલાને ભાજપની અંદર લાવવા માટેની તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી હોય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે।